રામ રામ દોસ્તો, હું પરેશ દેસાઈ. મારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં આપણે રક્ષાબંધન, જન્માષ્ટમી, નાગપાંચમ, રાંધણછઠ જેવા તહેવારો જોયા. ગણેશ ચતુર્થી પણ હજુ હમણાં આવવાની છે. આ બધા તહેવારોની વચ્ચે બીજો પણ એક બહુ મોટો તહેવાર, જે આપણા દેશનો તહેવાર હતો, જે આપણી માતૃભૂમિનો તહેવાર હતો, જે ભારતની સ્વતંત્રતાનો તહેવાર હતો, એવી 15 ઓગસ્ટ પણ આપણે જોઈ. તમે બધાએ 15 ઓગસ્ટમાં મેસેજો પણ કર્યા હશે. ભારત માતા કી જયનો મેસેજ કર્યો હશે, વંદે માતરમનો કર્યો હશે, સ્વતંત્ર દિવસની શુભકામનાઓના પણ મેસેજ એકબીજાને કર્યા હશે. તમારા બાળકોએ સ્કૂલ કોલેજોમાં પણ એની ઉજવણી કરી હશે. અને તમે પણ જે લાલ કિલ્લા ઉપર જે પ્રધાનમંત્રી આપણા મોદીજીનું ભાષણ થયું, જે પરેડ થઈ, એ તમે જોઈ હશે. અહીંયા વિદેશમાં પણ 15મી ઓગસ્ટનું નાનું મોટું સેલિબ્રેશન થતું હોય છે. ચાલુ દિવસે 15મી ઓગસ્ટ હોવાથી મોટાભાગે જે નોકરી કરવાવાળા તો નોકરીમાં જ હતા. એ છતાં પણ અમે પણ વિદેશમાં અહીંયા ઘરે ટીવીની અંદર બાળકોને આપણા ઇન્ડિયાની પરેડ, લાલ કિલ્લા ઉપર થતું સેલિબ્રેશન, પ્રધાનમંત્રીની સ્પીચ, ભારતની હિસ્ટ્રી, કઈ રીતે દેશ ગુલામ હતો, ગુલામીમાંથી કઈ રીતે આઝાદ થયો, એવું અમારા બાળકોને સમજાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. આજે હું તમને 15મી ઓગસ્ટનું જે સેલિબ્રેશન થયું અને જે પ્રધાનમંત્રી મોદીજીએ જે ભાષણ આપ્યું એના વિશે હું થોડી વાત કરીશ. તમે પણ, હું આશા રાખું કે તમારા બાળકો જોડે દેશ કઈ રીતે આઝાદ થયો, પહેલાં કઈ રીતે ગુલામ હતો, એનો ઇતિહાસ શું હતો, અત્યારે દેશ કઈ પરિસ્થિતિમાં છે, દેશના દુશ્મનો કોણ છે, અને આવનારા ટાઈમમાં દેશને કઈ રીતની તકલીફો અને ચેલેન્જો છે, એનું ચર્ચા અને વિચારણા બાળકો સાથે કરવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીજીનું ભાષણ મેં સાંભળ્યું. જે મોદીજીની જે એનર્જી છે, પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીજીનું જે શક્તિ છે, જેટલી સ્ફૂર્તિથી અત્યારે પણ જે પગથિયા સીડી ચડતા હોય, ઉતરતા હોય, બીજા માણસોને મળતા હોય, એ ખરેખર જોવા જેવી છે. એમની શક્તિ અને એનર્જી જોઈને આપણને પણ એક ઇન્સ્પિરેશન આપે એવું છે. જો અત્યારે કોઈ પણ યુવાનને એના શરીરમાં નબળાઈ લાગતી હોય, શરીરમાં થાક લાગતો હોય, એની જિંદગીમાંથી એ થાક્યો હોય, તો પ્રધાનમંત્રી મોદીજીથી એણે પ્રેરણા લેવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીનો જન્મ 1950માં થયેલો છે. અત્યારે 75 વર્ષની ઉંમરમાં પણ આટલી એનર્જીથી દેશ પ્રત્યે, દેશની સેવા કરી રહ્યા છે. એમના ભાષણની હું મેઇન તમને હું હાઇલાઇટની વાત કરીશ. આ 79મો સ્વતંત્ર દિવસનું સેલિબ્રેશન હતું. પ્રધાનમંત્રી મોદીજીએ જ્યારે આજે લાલ કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટે ભાષણ આપ્યું, ત્યારે એમણે ઇન્દિરા ગાંધીનો સતત 11 વખત લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપવાનો રેકોર્ડ તોડ્યો હતો. એમણે સતત 12મી વખત ભાષણ આપ્યું. આ ભાષણ 103 મિનિટનું લાંબુ હતું, જે એમના અત્યાર સુધીના ભાષણોમાં એક લોંગેસ્ટ ભાષણ હતું. સ્વતંત્રતા દિવસના મેસેજમાં એમણે ભારત કઈ રીતે આગળ વધી રહ્યો છે, દુનિયાના દેશોમાં કઈ રીતે આત્મવિશ્વાસથી ભારત દરેક ફિલ્ડમાં આગળ વધી રહ્યો છે, એની વાતો કરી. એ સિવાય એમણે યુવાનોને ઇનોવેશન કરવા માટે, નવા આઈડિયા વિચારવા માટે, નવું સંશોધન કરવા, નવી શોધખોળ કરવાની એક પ્રેરણા આપી. એમણે એક ઉદાહરણ પણ આપ્યું કે જ્યારે કોરોનાનો રોગ ભારતમાં ફેલાયો, ત્યારે કોરોના વેક્સિનની શોધ કરવામાં આવી. જો એ શોધ ના થઈ હોત તો ભારત આટલું જલ્દી કોરોનામાંથી બહાર ના આવી શક્યું હોત. યા તો ભારતે વિદેશના બીજા દેશો પાસેથી રસીની ભીખ માગવી પડત. એટલા માટે નવું સંશોધન અને નવી શોધખોળ
એ ખૂબ જ જરૂરી બની જાય છે. એ સિવાય આપણા પ્રધાનમંત્રીએ આપણને લોકલ સામાન વાપરવાનું કહ્યું. એમણે કહ્યું કે સ્વદેશી અપનાવો. જે આપણા ભારત દેશમાં બનતી વસ્તુઓ છે એનો ઉપયોગ પહેલાં કરો. જેમ કે કપડાઓમાં પણ બ્રાન્ડેડ કપડાં પહેરવા કરતાં ભારતમાં બનતી ખાદી કે ભારતમાં બનતા કપડાં પહેરવા એ ખૂબ જરૂરી છે. એ સિવાય આપણા મોદીજીએ કીધું કે જે આપણો વારસો છે, જે આપણી વિરાસત, જે આપણા જૂના સંસ્કારો કે જૂની પરંપરાઓને આગળ લઈને ચાલો. પ્રધાનમંત્રીએ બીજું એક નવું મિશન ચાલુ કરવાની પણ ઘોષણા કરી, જેનું નામ હતું સુદર્શન ચક્ર મિશન. એ મિશનની અંતર્ગત દેશના મોટા મોટા મહત્ત્વના ધાર્મિક સંસ્થાનો અને મહત્ત્વના પબ્લિક પ્લેસને પણ સુરક્ષાની અંદર એમને સુરક્ષા આપવામાં આવશે એની વાત કરી. એ સિવાય એમણે અંતરિક્ષની અંદર પણ સ્પેસ સ્ટેશન, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની પણ એક ઘોષણા કરી. આ વર્ષના અંતમાં એટલે કે 2025ના અંતમાં સેમિકન્ડક્ટર ચિપ્સ, જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો એક મહત્ત્વનો પાર્ટ છે, જે ભારતમાં પહેલાં નહોતો બનતો, એ પણ આ વર્ષના અંતમાં બની જશે. અને જો તમે ના જાણતા હોવ તો તમારી જાણકારી માટે કે એ પહેલો ભારતનો સેમિકન્ડક્ટર ચિપ એ ગુજરાતના ધોલેરામાંથી ટાટા ઇલેક્ટ્રોનિક્સના મારફતે બનાવવામાં આવશે. આ સિવાય પ્રધાનમંત્રીએ યુવાનોને ખેલો ઇન્ડિયાની અંદર ભાગ લેવા માટે પણ પ્રેરણા આપી. ખેલો ઇન્ડિયાની અંતર્ગત આપણા દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની વાત કરી. જો તમારા બાળકો નાની ઉંમરમાં રમતગમતમાં ભાગ લેતા હોય, એમને રમતગમતમાં શોખ હોય, તો એમાં પણ આગળ વધવા દેવા જોઈએ. કારણ કે આવનારા ટાઈમમાં 2036માં જે ઓલિમ્પિક યોજાવાનો છે એ ભારતમાં યોજાવાની શક્યતા છે. અને રમતગમતનું જીવનમાં ઘણું જ મહત્ત્વ છે. રમતગમત બાળકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. અને એમાં આગળ વધીને પણ હવે નવા નવા કેરિયરના ઓપ્શન ખુલી રહ્યા છે. રમતગમતના માધ્યમથી પણ તમારા બાળકો એમાં આગળ આવીને દેશને વર્લ્ડ લેવલે રિપ્રેઝેન્ટ કરી શકે છે અને સાથે સાથે પોતાનું નામ રોશન પણ કરી શકે. આ સિવાય પ્રધાનમંત્રીએ RSSની પણ વાત કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સંસ્થા 100 વર્ષ પૂરા કરી ચૂકી છે અને દેશની સેવામાં ઘણા બધા યુવાનોને એ સંસ્થાએ જોડ્યા છે. આપણી જાણકારી હોવી જોઈએ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ સંસ્થાના સ્વયંસેવક હતા. તમારા બાળકોમાં દેશ વિશે વફાદારી, દેશપ્રેમ જગાવવા માટે આવી કોઈ સંસ્થામાં એમનું જોડાવું બહુ જરૂરી થઈ જતું હોય છે. સ્કૂલમાં એમને ભણતર તો મળતું જ હોય છે અને અમુક માહિતી દેશ વિશેની મળે છે, પણ RSS જેવી સંસ્થા નાની ઉંમરથી એમનામાં અંદર દેશપ્રેમ ભરી દેતી હોય છે. મારી તમને નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ ક્યાંય પણ RSSની શાખા ચાલતી હોય, એનું સેન્ટર ચાલતું હોય, તો જરૂર તપાસ કરો. જરૂર તમારા બાળકોને એક વખત ત્યાં લઈ જાઓ અને જુઓ. એ સિવાય NCC નેશનલ કેડેટ કોર્પ્સ, જે સ્કૂલોમાં 7મા 8મા ધોરણથી યા એ પહેલાં પણ થઈ શકતું હોય તો તપાસ કરો. કારણ કે NCC પણ બાળકોમાં નાની ઉંમરથી દેશપ્રેમ, ડિસિપ્લિન, દેશની સેવા, દેશની વફાદારી એ બાળકોમાં ભરી દેશે. પ્રધાનમંત્રીએ દેશના વિકાસની વાતો,
2047 સુધીમાં દેશને વિકસિત બનાવવું, ઇનોવેશન કરવું, આપણો દેશ દરેક ફિલ્ડમાં કઈ રીતે આગળ વધી રહ્યો છે એ બધી વાતો કરી. એ સાથે સાથે એક મહત્ત્વની બીજી પણ એક વાત કરી, અને એ વાત હતી ઓબેસિટીની. ઓબેસિટી એટલે વધારે પડતા વજનનો રોગ. ઓબેસિટીનો મતલબ કે જો તમારું વજન તમારી ઊંચાઈના પ્રમાણમાં જે હોવું જોઈએ એનાથી વધારે હોય તો એને ઓબેસિટી કહેવાય. તમારી જાણકારી માટે હું તમને કહું કે આજે આપણો દેશ ઓબેસિટી એટલે કે વધારે વજનના રોગથી પીડાતા લોકોથી પરેશાન છે. તમે વિચાર કરો કે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીએ કહેવું પડ્યું કે આપણો દેશ ઓબેસિટીનો શિકાર છે, આપણા દેશના યુવાનોનું વજન જરૂર કરતાં વધારે છે, એનાથી એમની ફિટનેસ ઉપર અસર થાય છે, એનાથી એમના શરીરોમાં બીમારી ઘૂસે છે, અને એના કારણે દેશની અનેક હોસ્પિટલો એમનાથી ભરાયેલી રહે. જો દેશનો યુવાન તંદુરસ્ત નહીં હોય તો આ દેશ આગળ કઈ રીતે વધશે? મારી તમને નમ્ર વિનંતી છે કે તમે તમારા ઘરમાં એક વજન કાંટો વસાવો, એક તમારે હાઇટ માપવાની મીટર ટેપ વસાવો, તમે તમારું વજન ચેક કરો. આ વિડીયો સાંભળનાર દરેક વ્યક્તિને હું પૂછવા માંગુ છું નમ્રતાથી કે શું તમને તમારું વજન ખબર છે? તમે તમારું વજન ક્યારે કર્યું હતું? તમારું વજન તમારી હાઇટ મુજબ કેટલું હોવું જોઈએ, શું તમને એમની કોઈ જાણકારી છે? શું તમે દેશ માટે બીજું કંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ તમે તમારી ફિટનેસ જાળવી શકો છો? કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થઈ શકે કે મારી ફિટનેસથી દેશને શું લેવા દેવા? તો હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે જ્યારે કોરોનાનો રોગ ફેલાયો ત્યારે આપણી હોસ્પિટલોની હાલત શું થઈ હતી? ઓક્સિજનના બાટલા નહોતા મળતા, હોસ્પિટલોમાં જગ્યા નથી, આટલા ડૉક્ટરોને આટલા નર્સો હોવા છતાં પણ સારવારમાં તકલીફ થતી હતી. કારણ કે દેશના મોટાભાગના લોકો કોરોનામાં સપડાઈ ગયા હતા. વિદેશોમાં ઓછી હોસ્પિટલો, ઓછા ડૉક્ટરો અને ઓછી નર્સો હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં એની અસર ઓછી થઈ હતી, કારણ કે અહીંયાના માણસોમાં ફિટનેસનું લેવલ ઘણું સારું હતું. એટલે કોરોના જેવો રોગ એમને એટલો અસર કરી શક્યો નહીં અને કંટ્રોલમાં રહ્યો. એટલા માટે ભવિષ્યમાં આવી કોઈ તકલીફો ના સર્જાય એટલા માટે દેશના દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોવું એ બહુ જરૂરી છે. આપણાથી બીજું કંઈ ના થાય તો કંઈ નહીં, કમસે કમ તમારું વજન તો એક મેન્ટેન કરો. અને આ કરવા માટે ખાલી એક નાનું સ્ટેપ જ લેવાનું છે. તમારું વજન ચેક કરો, તમારી હાઇટ ચેક કરો અને તમારો BMI ઇન્ડેક્સ ચેક કરો. BMI ઇન્ડેક્સનો મતલબ તમારી કેટલી હાઇટ મુજબ તમારું કેટલું વજન થવું જોઈએ એ છે. વધારે ખબર ના પડતી હોય તો તમે ડૉક્ટરને વિઝિટ કરો એટલે પૂછો એને કે સાહેબ મારું આટલી હાઇટ મુજબ વજન કેટલું હોવું જોઈએ. એનો ઘણી જગ્યાએ તમને ચાર્ટ પણ મળી જશે. 99% લોકોનું વજન વધારે આવશે. હવે જ્યારે વજન વધારે આવે તો એને ઓછું કરવા શું કરવાનું? મોદી સાહેબે એનું પણ એનાઉન્સ કર્યું. મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી કીધું કે મહેરબાની કરીને તમે જેટલું પણ તેલ વાપરતા હોવ ઘરમાં એમાં 10% તેલનો ઘટાડો કરો. શું તમે એકાદો ટાઈમ પણ તમારું જે ખોરાક હોય એને કંટ્રોલ કરી શકો ખરા? ખોરાક કંટ્રોલ કરવો એ વજન ઘટાડવું એટલે ભૂખ્યા રહેવાની વાત નથી. ફક્ત તમે તમારા ખોરાકમાં
જે રોટલી ખાતા હોય એ એકાદ બે ઓછી કરો. સલાડનો ઉપયોગ કરો. ગાજર, કાકડી, ટમેટાં એનો સલાડ બનાવીને ખાઓ. થોડી કસરત કરો, થોડું ચાલવાનું રાખો. આ રીતે ધીમે 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 જો તમે તમારો ફિટનેસનો ટાર્ગેટ બનાવશો તો એ તમારા માટે પણ ફાયદાકારક રહેશે, દેશ માટે પણ ફાયદાકારક રહેશે. ખાવામાં ઉપયોગમાં લેવાતી સુગરનો તમે ઓછો ઉપયોગ કરો. ચામાં વપરાતી ખાંડનો ઓછો ઉપયોગ કરો. ફળ, ફ્રૂટ અને વેજીટેબલનો વધારે ઉપયોગ કરો. સિઝનલ ફ્રૂટનો ઉપયોગ કરો તો જરૂર તમારી તંદુરસ્તી પણ થશે, તમારી ફિટનેસ પણ વધશે અને તંદુરસ્ત શરીર અને ફિટનેસ હશે તો તમારું મન પણ સારું રહેશે અને તમે દેશ માટે કંઈક સારું કરી શકશો. અમે અહીંયા વિદેશમાં રહીને પણ દરેક NRI, પછી ઓસ્ટ્રેલિયા રહેતો હોય, અમેરિકા રહેતો હોય, કેનેડા હોય કે દુનિયાના કોઈ પણ દેશમાં હોય, એમની લાગણીઓ પોતાના દેશ સાથે જોડાયેલી હોય છે. અને જ્યારે ફિટનેસની વાત આવે અને જ્યારે અમે વિદેશમાં લોકોની ફિટનેસ જોતા હોઈએ, એમની કસરત જોતા હોઈએ, એમનું કામ કરવાની સ્ફૂર્તિ જોતા હોઈએ અને પછી આપણા દેશ સાથે કમ્પેર કરતા હોઈએ, ત્યારે આપણા દેશના બેડોળ લોકો કે જેમને ખબર જ નથી કે ફિટનેસ શું છે, વજન કેટલું હોવું જોઈએ, એક્સરસાઇઝ કેટલી કરવી જોઈએ, ખાવાનામાં કેટલી કેલરી લેવી જોઈએ, ત્યારે અમને બહુ અફસોસ થતો હોય છે. આ વિડીયોના માધ્યમથી એવું નથી કે આ મારી અંદર એક જ્ઞાન આવી ગયું હોય અને હું તમને ભાષણ આપતો હોઉં, પણ ફક્ત ને ફક્ત દુનિયામાં જોયેલું અને જે માહિતી મળી હોય એને ભેગી કરીને બસ હું તમારી સામે આપવાની કોશિશ કરું છું. જો આવી માહિતી, આવી વાતો, આવી જ્ઞાનપૂર્ણ વાતો અને ઇન્સ્પિરેશનલ વાતો તમને જો સારી લાગતી હોય તો વિડીયોને શેર જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને ચેનલમાં જોડાવા માટે પ્રેરણા જરૂર આપજો. ધન્યવાદ.